તો મિત્રો આજે હું તમને આપણા રાયપુરાની અંદર જે રેલગાડી અને હાઈવે રોડ જે આજે બની ગયો છે, એટલે આજે ત્યાંનો તમને બ્લોગ હું બતાડીશ. આપણા યુટ્યુબ ચેનલની અંદર આવી જશે, સંદીપ 08. બહુ જ ખતરનાક બ્લોગ છે. તો તમે દેખી શકો છો આપણા રેલવેનું કેવી રીતે કામ કર્યું છે બધા L&T કંપનીવાળાએ. તો આજે ત્યાં આગળ હું તમને લઈ જઈશ અને બધું જ બતાડીશ, માઇન્ડ બ્લોઈંગ. તો મિત્રો તમે દેખી શકો છો કે ત્યાં આગળ કેવું કામ કરેલું છે અને કઈ રીતે કેટલું દિમાગ વાપર્યું હશે એ લોકોએ. મિત્રો આપણું દિમાગ તો ના જ ચાલે, સાચું કહો ને, એ રીતે કામ કરેલું છે. તો આટલા આજે રેલવેનો બ્લોક હું તમને બતાડીશ અને 2 દિવસમાં હું તમને આપણે જે હાઈવે જે દિલ્હી એક્સપ્રેસ બન્યો છે, મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ, એ હું તમને બતાડીશ. અને આજે તો હું તમને માલગાડીનો વિડીયો હું તમને બતાડીશ જે આપણા રાયપુરાની અંદર બની ગયેલું છે. તો ચલો, જય માતાજી. તો મિત્રો આપણે તો ચાલો પહોંચી જઈએ છીએ આપણે નવા બ્લોકની અંદર. તો કઈ આગળ આપણે રેલગાડી દેખવા જઈએ છીએ. અને આ તો શું જોયું, આપણા પ્રેમ જાબુજાનું દવાખાનું આવ્યું છે આપણા સાહેબનું. તો ચાલો આપણે આ કાકા તો જો યાર મિત્રો, સાયકલ લઈને કઈ ચાલે આ કાકા. હા મિત્રો જો તમે, લોકેશન તો માઇન્ડ બ્લોઈંગ છે અને વરસાદનો મોસમ છે. અને શું જોઈએ છે, આપણા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. તમે લોકેશન જોવો, બોલો જય શ્રી રામ. તો મિત્રો દેખી શકો છો, વ્યૂ તો માઇન્ડ બ્લોઈંગ છે, ખતરનાક. આ ચોમાસાની સિઝનની અંદર. અને આ હું જોઈ લ્યા, ઇનોવા ગાડી ચાલી લ્યા. અને આ મંદિર એ આવ્યા છે કે આપણે સ્પેશિયલ ગાયો અને ચકલીઓ માટે પાણી ભરીએ છીએ, એ લોકેશન આવી ગયું છે મિત્રો. અને કહેવાય છે ને, આપણો નવો રોડ આવે છે. अरे अंकल थोड़ा रुक जाओ, हमको भी निकलने दो, थोड़ा देर से जाओ. पर पब्लिक तो बहुत आ गई है पब्लिक. पर ये क्या देख रहा हूँ मैं, ये मुंबई दिल्ली एक्सप्रेस, ये मैं तुमको आपको दिखाऊंगा क्या. 2 दिन के बाद भी अपना ब्लॉग आ जाएगा मित्रों. और कहते हैं ना, ये हमारा अटल बिहारी ब्रिज. हाँ, લોકેશન તો જો યાર, માઇન્ડ બ્લોઈંગ. ફોટોશૂટ વિડીયો માટે ખતરનાક છે. અને આપણે આપણી મંજિલ પર પહોંચી જવા આવ્યા છે. તો ક્યાં દેખાડું, ચલો ને આગળ. અને આ હું શું દેખાય લ્યા, એટલે આ કાકા અંકોડી લઈને જામુડા પાડે છે, જામુડા. ફોર્ચ્યુનર ચાલી બગલમાં રેન અને ખબર ના પડી. અને આ દેખી શકો છો, મંજિલ આપણી આવી ગઈ છે મિત્રો. મિત્રો આપણો ભાઈ ચાલ્યો લ્યા, દેખો તો ખરા લોકેશન. અને આ તો ઝોમેટો વાળા બેઠેલા ને કે પીવા બેઠા છે. ઓકે, તો આપણે ચાલો જોવા માટે. बहुत ही अच्छा व्यू है मेरे भाई, आप देख सकते हो. प्रवीण भाई, लल्ला भाई, कैसे हो? तो મિત્રો આપણી મંજિલ પર આપણે પહોંચી ગયેલા છે. તો ક્યાં આપણે માલગાડી આવે છે આપણા રાયપુરાની અંદર બનેલું છે રેલગાડી, તે આપણે પહોંચી ગયા છે મિત્રો. તો તમે લોકેશન તો બહુ જ ખતરનાક છે. ફોટોશૂટ થાય છે, વિડીયોગ્રાફી થાય છે. અને આજે આપણે તમને સ્પેશિયલ આપણા બ્લોગ માટે તમને બતાડીએ છીએ, આપણા બ્લોગના કારણ. તો મિત્રો તમે દેખી શકો છો, બહુ જ ખતરનાક છે લોકેશન. તો માલગાડી જાય છે મિત્રો. એક નાનકડો ફોન બી આપણે લાવી ચૂક્યા છે. અને આજે હું તમને આપણા વિડીયોના માધ્યમથી હું તમને બતાડું માલગાડીના જે પાટા આવે છે ને, તો એક ઉપર રેલવે જાય છે અને
અને બીજા ઉપર હજુ સ્ટાર્ટિંગ નહીં થયું મિત્રો. તો અમદાવાદ સુધી તો ચાલુ જ છે મિત્રો. તો તમે લોકેશન બતાડું. જો મિત્રો દેખી શકો છો કે હવે આગળ હજુ રેલગાડી સ્ટાર્ટ નહીં થઈ મિત્રો. અને તમારે બીજી તરફ દેખાડું છું કે આ કાટ કેટલો આવી ગયો છે. રેલગાડી જતી હોય તો મિત્રો કાટ ના આવે. અને બીજી તરફ તમને બતાડું છું કે હવે આગળ રેલગાડી જાય છે એટલા માટે એના પાટા ઉપર ચોખ્ખાઈ છે મિત્રો. અને આપણા રાયપુરાથી 1 કિલોમીટરના અંતર મેં આવેલું છે આ રેલગાડીનું સ્થાન. અને લોકેશન તો માઇન્ડ બ્લોઈંગ કે છે ને, માઇન્ડ બ્લોઈંગ છે મિત્રો લોકેશન. સાચી વાત ને? તો મિત્રો તમે દેખી શકો છો અત્યારે વરસાદનો મોસમ છે. અને કહેવાય છે ને કે પાછળ તો જુઓ વાતાવરણ ખતરનાક છે ને મિત્રો. આખા વાદળ આવી ગયા છે આગળ તો. અને ગમે તાર વરસાદ થાય અને ગમે તાર બી આપણે પલ્લી જઈએ મિત્રો. 100%ની વાત કહું છું ને તો. અને આ રેલવે વાળા એટલું જોરદાર કામ કરેલું છે ને મિત્રો. તો તમે દેખી શકો છો જે પેલા પથ્થર દેખાય છે ને, જે પથ્થર ત્યાં આગળ જે આ મોટેડું છે ને એ ઢસરી પડે ના ને એટલા માટે પથ્થર લગાવેલા છે. અને તેનો વ્યૂ એટલો મસ્ત દેખાય છે ને તો તમે વિડીયોની અંદર દેખી શકો છો મિત્રો. તો કહેવાય ને આમ અક્કલ કામ ના કરે છે એ રીતનું બનાવેલું છે આ રેલવેનો ટ્રાક. અને ટાવરો તમે દેખી શકો છો ઘણા છે. અને આ મારો ભાઈબંધ છે ને મારું ગાંડા જેવા કામ કરે છે. ગાંડા જેવા કામ કરે છે. અને બહુ જ માઇન્ડ બ્લોઈંગ છે મિત્રો. તમે દેખી શકો છો આપણે રેલવેના ઘાટના વ્યૂ તમે પાછળનો બી દેખાડું છું તમને. બહુ જ ખતરનાક. તો મિત્રો જો વ્યૂની વાત કરું છું ને તો જે ભાયલી તરફનો વ્યૂ છે ને ખતરનાક વ્યૂ છે. અને તમે જે પથ્થર દેખી શકો છો મિત્રો કે કેટલા માઇન્ડ બ્લોઈંગથી એમને ગોઠવ્યા છે. અને આકાર જ એવો આપ્યો છે ને કે ખતરનાક. આપણે ઘરે પણ આ રીતે કહેવાય છે ને એ રીતે કરતા નથી. અને મિત્રો તમે દેખી શકો છો કે આ માટી ઢહરાય ને એના માટે આ પથ્થરનું કામ કરેલું છે. અને જે તમને ખાલી માટી દેખાય છે ત્યાં આગળ વૃક્ષો રોપવામાં આવેલા છે. તો મિત્રો તમે બહુ જોરદાર થશે. અને આપણે આ રાયપુરાનો અને ભાયલીનો વ્યૂ તમને દેખાડું છું કે બહુ જ ખતરનાક છે. બહુ માઇન્ડ બ્લોઈંગ છે મિત્રો. તમે દેખી શકો છો. FTC આપણે નહીં ઓળખતા મિત્રો આ કઈ કંપની છે મિત્રો. વ્યૂ એટલો બતાડે છે ને બહુ જ ખતરનાક. તમે દેખી શકો છો આપણે યુટ્યુબ ચેનલની અંદર જે આપણે કાલે પોસ્ટ કરી દઈશું